દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આ ફ્લાવરનું ખેતર છે અને આ અમારો ભત્રીજો છે, એક માણસ છે, ફ્લાવર તો કાપી રહ્યા છે. મિત્રો, ફ્લાવરનું શાક ખાતા હોય ત્યારે એક વસ્તુ યાદ રાખજો, ફ્લાવર તમે લાવો તો ઘણીવાર છે ને ફ્લાવરની અંદર માથાના વાળ જેવી ઈયળો હોઈ શકે છે. એટલે એને ચોખ્ખા પાણીથી અથવા તો ફટકડીવાળા પાણીથી એને ધોઈ નાખો બરાબર, અને પછી એનો ઉપયોગ કરો. બીજી એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે ફ્લાવર જે છે ને એ વાયુની પ્રકૃતિવાળાએ એના દર્શન પણ કરવા નહીં, કારણ કે ફ્લાવર એ બ્લોટિંગ એટલે કે પેટમાં આંતરડામાં ગેસ કરે છે. એટલે જેને ઇન્ડાઇજેશનનો પ્રોબ્લેમ હોય, જેને ગેસ થતો હોય, જેને એસિડિટી થતી હોય, એવા લોકોએ ફ્લાવર ના ખાવું જોઈએ, કારણ કે આયુર્વેદની અંદર ફ્લાવર એ વાયુવર્ધક છે. એ સિવાય કફ અને પિત્ત પ્રકૃતિવાળા ભરપેટ ખાશે ફ્લાવર તો એમને કોઈ વાંધો આવે નહીં, પણ વાયુની પ્રકૃતિવાળા ક્યારેય ફ્લાવરના સપનામાં પણ દર્શન કરવા જોઈએ નહીં. તો ફ્લાવર વિશે મારી બધી જ બહેનો અને મારા બધા જ દર્શકો આટલું ખાસ ધ્યાનમાં રાખજો. ફરી કહું છું કે ફ્લાવરનો ઉપયોગ કરો ત્યારે એને સાદું પાણી અથવા તો ફટકડીવાળા પાણીથી ધોયા પછી જ એનો ઉપયોગ કરજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.